નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવીશું ભીંડાના કોયલા. તો આપણે આ 150 ગ્રામ ભીંડો લીધો છે. એને આપણે ધોઈ સાફ કરી કોરો કરી અને આ રીતે આપણે આને સુધારી લીધો છે. હમણાં હું આ તમને બતાવું છું એક સુધારીને. અને આ આપણે કોર્નફ્લોર લોટ લીધો છે અને આ શેણાનો લોટ લીધો છે અને હળદર છે. આ મરચું છે, 1 ચમચી આપણે લાલ મરચું લીધું છે અને આ મીઠું આપણે લીધું છે. એ તો આપણે સ્વાદ અનુસાર નાખવાનું હોય. અને આ લીલા ધાણા છે અને 1 ચમચી આપણે આ ધાણા જીરું લીધું છે અને આપણે આ સોસ લીધો છે અને આપણે આ હળદર લીધી છે 1 ચમચી અને આ આપણે લીંબુ લીધા છે. તો હવે તમને હું આ એક ભીંડો સુધારી અને તમને બતાવું છું. આ રીતે આપણે આ ભીંડો સુધારવાનો. જે આ વચ્ચે બિયાનો ભાગ હોય, બીનો ભાગ, એ આપણે આ બધો કાઢી લેવાનો. આ રીતે આપણે આ બધું કાઢી લેવાનો બીનો ભાગ. પછી આ રીતે આપણે આને સુધારી લેવાનો છે. તો આપણે આ રીતે આ ભીંડો બધો સુધારી નાખ્યો અને આપણે આ 150 ગ્રામ ભીંડો લીધો છે અને આ તેલ લીધું છે આપણે તળવા માટે. તો હવે આપણે આમાં બધો મસાલો કરી લેશું. તો આ ભીંડો છે સુધારેલી આપણે આમાં નાખી દઈશું. આ લીંબુ છે એ આપણે આમાં નાખશું. તો હવે આપણે આમાં મીઠું નાખશું. આ સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું આપણે આમાં. ને આમાં આપણે આ લાલ મરચું નાખશું. આ 1 ચમચી છે એટલું નાખશું આપણે. ને આપણે આમાં થોડીક હળદર નાખશું, અડધી ચમચી. આ ધાણા જીરું છે એ નાખશું આપણે 1 ચમચી. 1 ચમચી આપણે આ કોર્નફ્લોર છે એ નાખશું. ને આપણે આ છે શેણાનો લોટ એ નાખશું આપણે 2 ચમચી. હવે આપણે આમાં લીલા ધાણા નાખશું. હવે આપણે આને આ બધું મિક્સ કરી દઈશું. તો આ રીતે આપણે મિક્સ કરી લેવાના છે. તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકશું. તો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તળી લઈશું આને. તો આ રીતે આપણે તળી લેવાના આને. આમ આપણે એક આરે આમ બધા નાખીને તો આ ઓલું થઈ જાય. આને એક એક આ રીતે નાખી અને આપણે તળવાના. તમે આ ભીંડાના કોયલા બનાવો, બહુ સરસ લાગશે, બહુ ભાવે. નાનાને ભાવે, મોટાને પણ ભાવે અને બહુ સરસ લાગે. ઘણાને શાક ન ભાવતું હોય ભીંડાનું, તોય પણ આ રીતે તમે બનાવીને આપો એટલે એને બહુ સરસ લાગશે અને ભાવશે ને ખાશે.
તમે પણ આ રીતે બનાવજો. અને આમાં ભજીયા કરતા પણ સારો સ્વાદ આવે એમ. તમે આમ ભજીયા ખાતા હોય એવું જ લાગશે તમને આ. તો તળાઈ ગયા છે, હવે આપણે આને કાઢી લેશું. તો આપણે હવે આ બધા તળી લેશું. તો આપણે તળાઈ ગયા છે, હવે આને આપણે કાઢી લેશું. તો હવે આપણે સર્વ કરશું. બહુ સરસ બને છે એમ. કકડા બને આ રીતે, કકડા બને અને બહુ સરસ લાગે ખાવામાં. તો હવે આપણે સર્વ કરશું. આને આપણે સોસ સાથે ખાઈ શકીએ, ચા સાથે આપણે બહુ સરસ લાગે છે એમ. તો આ ધાણા સર્વ કરશું આપણે. આ સોસ છે એ સર્વ કરશું. આ ભીંડો સર્વ કરશું. તૈયાર છે આપણે ભીંડાના કોયલા. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા ભીંડાના કોયલા.